મોરબીના વાંકાનેરમાં છેલ્લા 3 દિવસમાં 24 ઇંચ વરસાદ વરસ્યો છે। મોરબીથી આ સમાચાર। વાંકાનેરમાં છેલ્લા 3 દિવસમાં 24 ઇંચ વરસાદ વરસ્યો। નીચાણવાળા વિસ્તારોમાં તળાવો ભરાયા છે। 3 દિવસથી પાણી ભરાતા રહેવાસીઓ રોષે ભરાયા છે તો ચીફ ઓફિસર મામલતદાર દોડી ગયા। સમગ્ર નગરપાલિકા સ્ટાફ ઊંધા માથે। 200 થી વધુ પરિવારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં તળાવો ભરા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। 3 દિવસથી પાણી ભરાતા રહેવાસીઓ પણ રોષે ભરાયા છે તો ચીફ ઓફિસર અને મામલતદાર પણ દોડી ગયા। ત્યારે સમગ્ર નગરપાલિકા સ્ટાફ ઊંધા માથે। ઓકે ઓકે મિલ પ્લોટ વિસ્તારમાં જે આ 26 તારીખે મિલ પ્લોટ સોસાયટીના નાગરિકો સાથે અમે રેલવે ડિપાર્ટમેન્ટમાં આ બાબતે રજૂઆત કરી કે જેનું જે બાયપાસ મોરબીવાળા ટ્રેક ઉપર જે નાલું હતું બંધ છે ખોલવાની હતી, પરંતુ એમના એન્જિનિયર દ્વારા એ નિકાલ કરવા માટે એમણે ડીવોટરિંગ મશીન લગાવવાની જગ્યાએ ફક્ત પાઇપલાઇન લગાવી અને પાણી નિકાલ કરવાનો પ્રયત્ન કર્યો, પણ જેનાથી પાણીનો જ ભરાવો એટલો હતો કે નિકાલ થઈ શકે ન હતો। ઓકે, મારું નામ ભાવિક ખારેચા। વાંકાનેર રેલવે સ્ટેશન મેઇન રોડ ઉપર 4 દિવસ છેલ્લા વરસાદના કારણે જે પાણી ભરાયેલું છે એના કારણે 400થી વધારે લોકોને અસરગ્રસ્ત થાય છે। અમુકના ઘરમાં ઢીંચણ સુધીનું પાણી ભરાઈ ગયું છે અને નગરપાલિકા આ ચોથા દિવસે પાણીનો નિકાલ કરવા જાગૃત થઈ છે અને ચોથા દિવસે પણ કાંઈ રિઝલ્ટ આવ્યું નથી કે કોઈ પાણીનો નિકાલ કરશે। આ પાણી ભરાવાનું કારણ શું છે? પાણી ભરવાનું સાહેબ કારણ એ કે આગળ રેલવેનું નાલું બંધ થઈ ગયું છે। અમે નગરપાલિકામાં અરજી કરીને થાક્યા કે સર આનું કંઈક સોલ્યુશન કરો, સોલ્યુશન કરો, તો એમ કે હાલો અમે કરશી પણ એ કાંઈ પગલાં લેતા નથી। જે રીતે એના પગલાં કામગીરી કરવી જોઈએ કામગીરી લોકો કરતા નથી।